ऐसे दीपका जी જય સચ્ચિદાનંદ. આજે એમાં કહ્યું છે ને, આ તો સાયન્સ છે કરીને, એટલે એ આખા આત્માનું લીકેજ શબ્દથી છે, વાણીથી છે. એટલે જે અવળું બોલ્યા હતા એની અવળી માન્યતા થઈ, એની અવળી અસર થઈ. એટલે હવે સવડું બોલે, જે આપણે છીએ તે બોલવું, અને એ બોલીએ તો આપણને એનો લાભ મળે અને એનું પરિણામ આવે. એટલે આ જે સાયન્સ છે કરીને કીધું ને, આ તો અને મહાવીરી સાયન્સ છે, વિતરાગોનું સાયન્સ છે, કે શબ્દથી સંસાર ઉભો થયો, અને એ જ શબ્દ જો સવડો વપરાય તો સંસાર આથમી જાય. અહીંયા એ આપણે સમજવાનું. એટલે આખો દિવસ વ્યવહાર વાણી બોલાય છે, જે બધી મારા તારા વાળી હોય, રાગ દ્વેષ વાળી હોય, કરતા ભાવની હોય, મેં આ કર્યું, મેં તે કર્યું, અહીંયા ગયો, ત્યાં ગયો, મેં ખાધું, મેં આ બનાવ્યું, એવી રીતે જે વાણી ઉચ્ચારાયા કરે છે, બોલાયા કરે છે, એમાં આપણી જાગૃતિ રહેતી નથી. એટલે આ સિદ્ધ સ્તુતિ દાદાએ આપી કે જેથી કરીને આપણે એ આખું એ શબ્દને વિરોધ રૂપે કામ કરે છે. જે સંસાર શબ્દ બોલાયા હતા, અને એમ કરતા કરતા પછી એ બધા શબ્દ ભૂસાઈ જશે, અને પછી એક જાગૃતિ એવી આવશે કે વ્યવહાર વાણી બોલાશે, પણ એમાં તમે નહીં હો. એટલે કે એ બિલકુલ નાટકીય હશે, ઉપલક હશે, અને છતાંય હૃદય સ્પર્શી હશે. આ ત્રણ વસ્તુ હોવું બહુ અઘરું છે: નાટકીય, ઉપલક અને હૃદય સ્પર્શી. નહીં તો શું હોય, હું જ બોલું છું એવી રીતે હોય, એટલે એમાં નાટકનો ભાગ ના હોય, ઉપલક ના હોય, પોતે અંદર એ માનતા હોય એવી રીતે હોય, અને હૃદય સ્પર્શી નહીં હોતા એ બુદ્ધિવાદ તરફ લઈ જાય. એટલે જેમાં માથું ભળતું હોય, એટલે સામાન્ય હૃદય કોરી નાખે ને એવી અસર થાય. ભલે સામાન્ય શબ્દ બોલેલા હોય, પણ એની અસર બહુ મોટી થાય. જય સચ્ચિદાનંદ. દીપકાજી, તમે કહો એનો એક સમય આવશે, એ કેવી રીતના ગેજ કરવાનું? એટલે એક આવશે કે આપણને ખબર પડે કે આપણે બોલીએ છીએ, અને વ્યવહારની એ આ આથમ તો સુરત છે ને, ચોખ્ખું થશે. આ આથમ તો સુરત છે. હમણાં અંદરનો વાણીનો ફોર્સ એટલો બધો પાવરફુલ છે ને, કે એમાં આ નિશ્ચય, આ ગોઠવણી, આ જાગૃતિ એને શું કહેવાય, પહોંચી નથી વળતી. એટલે એની સામે જેમ જેમ એનો ભાર ઓછો થતો જશે, ત્યાં આ તો આપણે નિશ્ચય રાખીએ જ છે, એટલે પછી આ નિશ્ચય અને જાગૃતિ એને ફરી વળશે, એને પહોંચી વળશે. હમણાં તો ખ્યાલ નથી આવતો, કારણ કે હું સાચો છું, હું સાચી છું, સામાં ખોટા છે, સામાં ખોટી માથાકૂટ કરે છે. પોતાની ખોટી માથાકૂટ દેખાતી નથી. ખ્યાલ આવ્યો? સામો નિમિત્ત છે, દેખાતું નથી. પોતાની અંદર નૈમિતિક કારણો પડેલા છે ભારોભાર, તે સમજાતું નથી. એટલે પછી આવું પરિણામ આવે છે. પણ એનાથી ગભરાવાની વાત નથી, કારણ કે પાછળથી આપણને ખબર પડે. એટલે જ્યારે એ કરવાનો ધક્કો શમી જાય, અને ત્યારે પછી જે અંદર બધું શાંત થાય, ત્યારે પછી ખબર પડે, હા જો અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા ભૂલ થઈ ગઈ, અહીંયા એમણે જ કર્યું એવો આરોપ રહ્યો, એ બધું. પણ એ પાછળથી પણ હોમવર્ક જોઈએ એમ કહેવાનું. પણ એ પાછળનું હોમવર્ક થતું નથી. જેમ આપણે કહીએ ને, પ્રોજેક્ટ પતી ગયો તમારો, પણ પ્રોજેક્ટ પતી ગયા પછી બધું રિકન્સાઇલ કરી દેવાનું હોય ને, બધા ડોક્યુમેન્ટ અપડેટ કરી દેવાના હોય,
કારણ કે કન્સ્ટ્રક્શન વખતે જે મોડિફિકેશન્સ બધા આવેલા હોય, ચેન્જીસ આવેલા હોય, એને એઝ બિલ્ટ ડ્રોઈંગ કહે છે ને. રાઈટ. એઝ બિલ્ટ ડ્રોઈંગ, એઝ બિલ્ટ ડોક્યુમેન્ટ અને કમ્પ્લીટ આખો, કારણ કે તમે હવે પ્રોજેક્ટ હેન્ડઓવર કરવાના. એટલે અહીંયા એવી જ રીતે આપણે મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકારને કુદરતને હેન્ડઓવર કરવાનું છે. જે આપણે આપણી સત્તામાં ચલાવેલું તેનું આ બધું, એમાં અસહજતા આવી. હવે બધી અસહજતા નીકળી જાય અને સહજ થઈ જાય ત્યારે કુદરત આપણું પૂતગલ એક્સેપ્ટ કરશે. અને જ્યારે કુદરત આપણું પૂતગલ એક્સેપ્ટ કરશે ત્યારે આપણો છેલ્લો મોક્ષ થશે. નહીં તો હમણાં દાદાના અક્રમ વિજ્ઞાનનો શું કહેવાય, એન્જોય કરવો. ખ્યાલ આવ્યો? યસ યસ, બરાબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. 25 જુલાઈ, 25 જુલાઈ લુપ્તપણું ન કરાય. કનમૂળ આવરણને વધારનારું છે. કનમૂળ આવરણને વધારનારું છે. જ્ઞાનને બાધક છે. જ્ઞાનને બાધક છે માટે ના પાડી છે. કનમૂળ જોડે આપણે કઈ ઝઘડો નથી, અને આપણે એના માટે કોઈ અવળું બોલતા પણ નથી. આપણે જયારે કશું ખાતા નહોતા શાકભાજી, ત્યારે એ જ ખાતા હતા ને. બધા શાકમાં બટેકા નાખવાના અને એ બટેકા ખાવાના. પછી એમાં ટેસ્ટ ને એના માટે ને બધું ડુંગળી, લસણ ને બધું હોય. પણ હવે આપણને ખબર પડી ગઈ કે આપણે જાગૃતિના પક્ષના રહ્યા. એટલે આપણી જાગૃતિ કેમ કરીને વધે. ક્યારે નહોતું ખાધું, કેટલા ટનના ટન બટેકા ખાઈ ગયા હશે, આ લગી ટનના ટન ડુંગળી, લસણ ખાઈ ગયા હશે, નથી ખાધા. પણ મને નહીં ફાવે એમ કે. આ મને નહીં ફાવે કે તો તેમાં પૂતગલને એવું કશું નથી. તમે જે નાખો ને, ભગવાનની ગાડી એટલે પૂતગલ ગાડી 12.5 વર્ષમાં 349 દિવસ ખાઈને ફર્સ્ટ ક્લાસ ચાલી હતી. અને એમાં એમને કેવળ જ્ઞાન પણ થયું. એટલે હવે વિચાર કરો કે કંદમૂળની તો વાત બાજુ પર રહી, એમણે ખોરાક જ એટલો લીધો હતો. ત્યારે આપણે તો ખોરાક ભારોભાર છે, ને ઉપરથી આ બધા તત્વો જાય છે આપણી અંદર, જે જ્ઞાનને બાધક છે, આવરણ લાવનારું છે. તો કઈ કે અને આવરણ વધારનારું છે કીધું, એ માટે ના પાડી છે વિતરાગોએ. વિતરાગને કશે રાગદ્વેષ નથી હોતા, એટલે તો એમને વિતરાગ કહેવાય છે. અને આ તો એક વખત ફિટ થયું ને પછી કશો વાંધો આવે નહીં. અંદરથી લાગવું જોઈએ તમને કે મારી જાગૃતિ પર આવરણ લાવે છે, મારી જાગૃતિને બાધક છે. ચલો હટો, નહીં જોઈએ. ખાધું જતું ને આજ લગી. હવે જેમ આપણે કહીએ કે આપણો હેતુ હવે જગત કલ્યાણનો છે, કે દાદાના જગત કલ્યાણમાં આપણે સહાયરૂપ થઈએ. એટલા માટે આપણું લક્ષ્ય શું છે કે આપણે શું કે આપણો જીવન વ્યવહાર બધો આદર્શ થવો જોઈએ. હવે એ જીવન વ્યવહારમાં આદર્શતા આવશે કેવી રીતે જાગૃતિ વગર? અને એમને એમ જ હાંકે રાખવાનું. ડિસ્ચાર્જ છે, હિસાબ છે, આગળના કર્મો છે, એમ કરીને જ્યાં સુધી છટકવું હોય ત્યાં સુધી છટક્યા કરજો. પણ કુદરત તો એક જ વસ્તુ કહે છે, તમારે મોક્ષે જવાનું હોય તો તમારે તમારું પૂતગલ સહજ કરીને મને આપવું પડશે. અને જો તમે સહજ કરીને નહીં આપો તો તમારો છુટકારો નથી. તમે ગમે તેટલું ગાગા કરજો, હું શુદ્ધાત્મા છું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, પણ છુટકારો નહીં થાય. એટલે સમજી જાવ ને ટૂંકમાં, આ અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે મળે, અને એ 10 લાખ વર્ષના આશ્ચર્યમાં આપણે દાદાને ભાગીદાર થયા. એ અક્રમ વિજ્ઞાન અને એનું પરિણામ જોવાના આપણે સાક્ષી થયા. હવે એના કરતા વધારે શું જોઈએ છે? પણ જાગ્રત રહો, જાગ્રત રહો. અને એ જાગૃતિ માટે આપણે આ
બહુ જ મદદરૂપ થાય એમ છે. પાછા કેટલાક તો એમ કે છે મને તો આ જ ફાવે છે. એટલે અંદરનું પૂતગલ બી સમજી જાય કે સારું, નબળાઈ રૂપે જે અંદર રહેલું છે ને બધું, તે કે આપણને જીવન દાન મળી ગયું બીજા 25 વર્ષ માટે. મને તો આવું જ ફાવે છે ને આવું જ ચાલશે કરીને. એટલે સમજવાનું જ, સહજ માર્ગ મળ્યો છે, એનો આવો દુરુપયોગ ન થવો ઘટે. બાકી કહીને કુદરત કોઈની શરમ રાખતું નથી. તમે કહો કે હું મહાત્મા છું, હું આપતો પુત્ર છું, હું આવો છું, અમે ક્ષત્રિય છે, દાદા ભગવાન જેવા ક્ષત્રિય છે, કશું નહીં. અમારા કાયદા બહુ ઝીણા છે અને મક્કમ છે. જો તમે એ કાયદા નહીં પાડ્યા તો તમારો છુટકારો નથી, નથી, નથી. એટલે આપણે વહેલા વહેલા ડાયા થઈ જઈએ. દાદાએ બધા જ વિવેક આપેલા છે અને એ સમજણથી જીવી જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.